એક રાજા હતો। હવે આ રાજાની પાસે ધન સંપત્તિ મિલકત દોલત બધું જ હતું। રાજાનો રાજમહેલ ખૂબ વિશાળ હતો। રાજાનું રાજ્ય ખૂબ વિશાળ હતું। રાજાની પાસે બધું જ હતું। રાજાને 8 તો પટરાણીઓ હતી, પણ રાજાને એકે પુત્ર ન હતો, એટલે રાજા ભીતરથી અતૃપ્ત હતો। રાજાને ભીતરથી અસંતોષ હતો। રાજાને એવું થતું હતું કે મારું જીવન હજુ અધૂરું છે, મારું જીવન હજુ અપૂર્ણ છે, કેમ કે મારે કોઈ પુત્ર નથી। એટલે આ રાજા છે ને મૂંઝાયેલો રહેતો હતો, હતાશ રહેતો હતો, નિરાશ રહેતો હતો। રાજાને મનમાં ને મનમાં એ જ ખૂંચ્યા કરતું હતું કે મારે પુત્ર કેમ નથી, મને પુત્રની પ્રાપ્તિ કેમ થતી નથી। બસ રાજાને આ જ મનમાં ખૂંચ્યા કરતું હતું। બસ રાજા આવી જ રીતે હતાશામાં નિરાશામાં દુઃખમાં ડૂબેલો બેઠો હતો। ત્યાં જ રાજમહેલમાં એક બ્રહ્મનિષ્ઠ સંતનું આગમન થયું। રાજાએ સંતને આવકારો આપ્યો, બેસાડ્યા, ભોજન કરાવ્યું। પછી સંતે રાજાને પૂછ્યું કે કેમ રાજા તમે હતાશ છો, મૂંઝાયેલા છો, ઉદાસ છો, શું થયું? એટલે રાજાએ કીધું કે મારે પુત્ર જોઈએ છે। સંતે કીધું જો તને પુત્ર થશે તો તારા હર્ષ અને વિષાદનું કારણ એ પુત્ર બનશે। રાજાએ કીધું એવું કેમ? પુત્ર તો મને સુખ જ આપશે, પુત્ર તો મને આનંદ જ આપશે, મારો વારસો આગળ વધારશે, મારા આ રાજમહેલની રાજ સિંહાસનની ગાદી પર બેસશે, તો પુત્ર મને દુઃખ કેવી રીતે આપશે? પણ સંતે કીધું કે તને પુત્ર પ્રાપ્તિ થશે તો તારા સુખ અને દુઃખનું કારણ એ પુત્ર જ બનશે। એટલે રાજા પાછા થોડા સંકોચાયા। તો પણ રાજાએ પ્રાર્થના કરી, વિનંતી કરી કે જે હશે પણ મારે તો પુત્ર જોઈએ જ છે। એટલે સંત છે ને તમને એકવાર ચેતવે, પછી તમે બીજી વાર ના માનો તો પછી સંત કહે કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા, તમારું જીવન છે। એટલે સંતે તો કીધું કે આપણે એક યજ્ઞ કરીએ અને યજ્ઞ કર્યા પછી હું તને એક ફળ આપું, એ ફળ તું તારી પત્નીને ખવડાવી દે એટલે તને પુત્રની પ્રાપ્તિ થઈ જશે। રાજા તો થઈ ગયા પ્રસન્ન, એ તો ખૂબ ખુશ થઈ ગયા। બીજા દિવસ સવારમાં સંતે મહાયજ્ઞ કર્યો। યજ્ઞ પૂર્ણ થયા બાદ રાજાની એક પત્નીને સંતે ફળ આપ્યું। એ ફળ રાજાની પત્નીએ ખાઈ લીધું અને થોડા જ સમયમાં રાજાની પત્ની ગર્ભવતી થઈ। હવે રાજા તો ખૂબ પ્રસન્ન હતો, ખુશ હતો, પણ મનમાં ને મનમાં એ સંતની વાત એને યાદ આવ્યા કરતી હતી કે તારા હર્ષ અને વિષાદનું કારણ, તારા સુખ અને દુઃખનું કારણ તારો પુત્ર જ બનશે। એ વાત રાજાના મનમાં ને મનમાં ખૂંચ્યા કરતી હતી। તો પણ રાજા મનની વાત સાંભળે ન સાંભળે અને પુત્ર આવશે એ ખુશીમાં હતો, એ આનંદમાં હતો। જુઓ, જ્યાં સુધી આ મનુષ્ય શરીર ભાવમાં છે, હું શરીર છું તેવું માને છે, ત્યાં સુધી આ મનુષ્યને તૃપ્તિ થતી જ નથી, ત્યાં સુધી આ મનુષ્યને સંતોષ થતો જ નથી। જ્યારે મનુષ્ય એમ માની લે કે હું શુદ્ધાત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, અને મનુષ્યને એ સાક્ષાત્કાર થઈ જાય કે હું દેહ નથી, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, ત્યારે જ મનુષ્યને તૃપ્તિ થાય છે, ત્યારે જ મનુષ્યને સંતોષ થાય છે। આજના બધા મનુષ્યોમાં તૃપ્તિ નથી, સંતોષ નથી, ધૈર્ય નથી, શાંતિ નથી, આનંદ નથી, કોઈ પ્રેમ નથી। પછી તમે એવા ને એવા મનુષ્ય સાથે રહો છો, વાતચીત કરો છો, એમની સાથે જ આખું જીવન વ્યતીત કરો છો, તો પછી તમને તૃપ્તિ કેવી રીતે થાય, તમને શાંતિ કેવી રીતે મળે, તમને આનંદ કેવી રીતે મળે, તમને સંતોષ કેવી રીતે મળે? જો તમારે તૃપ્તિ જોઈતી હોય તો તમારે એવા કોઈ મહાપુરુષનો સંગ કરવો જોઈએ કે જે પોતે તૃપ્ત છે। જો તમારે શાંતિ જોઈતી હોય તો એવા કોઈ સંતનો સંગ કરવો જોઈએ જે પોતે શાંત છે। જો તમારે આનંદ જોઈતો હોય તો તમારે એવા કોઈ મહાત્માનો સંગ કરવો જોઈએ કે જે આનંદિત છે।
જો તમારે મુક્તિ જોઈતી હોય તો તમારે એવા કોઈ સંતનો સંગ કરવો જોઈએ જે પોતે મુક્ત છે, જે પોતે જ અતૃપ્ત છે, એનો સંગ તમે કરો તો પછી તમને તૃપ્તિ કેવી રીતે મળવાની? જે પોતે જ અશાંત છે તમે એના સંગમાં જોડાઈ જાઓ તો તમને શાંતિ કેવી રીતે મળવાની? જે પોતે જ બંધનમાં છે તમે એવાના સંગોમાં રહો તો પછી તમને મુક્તિ કેવી રીતે મળવાની? તો એટલા માટે તમે એવા મહાપુરુષનો સંગ કરો જે પોતે તૃપ્ત છે, જે પોતે શાંત છે, જે પોતે સ્થિર છે, જે પોતે આનંદિત છે, જે પોતે મુક્ત છે. એવા મહાપુરુષોનો સંગ કરશો તો તમે ભીતર ઉતરશો, તમારી આત્માની સમીપ જશો અને તમે પણ મુક્ત થઈ જશો. મુક્તિનો એક જ માર્ગ છે કે તમે એવા સંતનો સંગ કરો જે મુક્ત છે, તો તમે પણ મુક્ત થઈ જશો. આખો દિવસ તમે શરીર ભાવમાં જ રહો છો. આજના મનુષ્યને મનની ભૂખ મટતી નથી, ઇન્દ્રિયોની ભૂખ મટતી નથી, શરીરની ભૂખ મટતી નથી, એકે દ્વારની ભૂખ મટતી નથી. બધા દ્વારથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી તે અતૃપ્ત જ છે. કેમ કે શરીર ભાવમાં છે. તેને એમ જ છે કે હું આ શરીર છું, એટલે આ શરીરને, ઇન્દ્રિયોને, મનને તૃપ્ત કરવામાં તે આખું જીવન વ્યતીત કરી દે છે. તો પણ કદી આ શરીર તૃપ્ત થતું નથી, આ મન તૃપ્ત થતું નથી, આ ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી અને પુનર્જન્મ થતો જ રહે છે. જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. એનાથી આ જીવ છૂટી જ શકતો નથી. તો એટલા માટે તમે પોતે ભીતર ઉતરો અને હું આત્મા છું એ અનુભૂતિ કરો, હું આત્મા છું એ સાક્ષાત્કાર કરો, હું શુદ્ધાત્મા છું એ અનુભવ કરી લો તો તમે તરત જ મુક્ત થઈ જશો. જો હું આત્મા છું એવો તમને સાક્ષાત્કાર થઈ જાય તો તમારું મન તૃપ્ત, બુદ્ધિ તૃપ્ત, ઇન્દ્રિયો બધું તમારું તૃપ્ત થઈ જશે અને અંતરમાંથી તમને એક પરમ તૃપ્તિનો અનુભવ થશે, પરમ શાંતિનો અનુભવ થશે, પરમ આનંદનો અનુભવ થશે. તમને એમ થશે કે મને જીવનમાં બધું જ મળી ગયું, હવે કંઈ પણ મેળવવાનું બાકી રહ્યું જ નથી. હવે જીવનમાં મને બધું જ પ્રાપ્ત થઈ ગયું. ભીતરમાં એટલો આત્મસંતોષ થશે, એટલી આત્મ શાંતિ થશે, પરમ શાંતિ થશે, પરમ આનંદ થશે. તો જ્યારે તમારા હૃદયમાં આવી શાંતિ, આવો આનંદ, આવી તૃપ્તિ, આવો સંતોષ થાય ત્યારે સમજવું કે હવે હું મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચી ગયો છું, હવે હું મોક્ષના ઉચ્ચ શિખરે પહોંચી ગયો છું. કેમ કે તમે તૃપ્ત થઈ ગયા, તમે શાંત થઈ ગયા, તમે સ્થિર થઈ ગયા, તમે પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ ગયા. જ્યાં સુધી શરીર ભાવ હોય ત્યાં સુધી એમ થાય કે પુત્ર હોય તો સારું, પુત્રી હોય તો સારું, આમ હોય તો સારું, તેમ હોય તો સારું. એ શરીર ભાવ છે. આત્મભાવમાં તો બધા આત્મા છે, બધા શુદ્ધાત્મા છે, બધા પવિત્ર આત્મા છે, બધા પુણ્યાત્મા છે, બધા પોતપોતાના કર્મ લઈને આવે છે અને જીવન જીવે છે. તમે કોઈનાથી બંધાયેલા છો જ નહીં, તમે મુક્ત જ છો. પણ તમે શરીર છો એટલે બીજા શરીરને તમે પોતાના ગણી લો છો એટલે દુઃખ ઊભું થાય છે. નહીં તો તમે અસંગ છો, મુક્ત છો, આનંદિત છો, શાંત જ છો, સ્થિર જ છો. તમે પોતે જ્ઞાન સ્વરૂપ જ છો, તમે પોતે આનંદ સ્વરૂપ જ છો. તમે કોઈ બંધનમાં છો જ નહીં, પણ તમે બંધન જાતે ઊભું કરો છો. એવી જ રીતે આ રાજાને લાગતું હતું કે જો મને પુત્ર પ્રાપ્તિ થઈ જાય તો હું તૃપ્ત થઈ જાઉં. 9 મહિના વીતી ગયા. એની પત્ની ગર્ભવતી હતી. 9મા મહિને એના ઘરે બાળકનો જન્મ થયો એટલે રાજા તો ખૂબ પ્રસન્ન થઈ ગયો, ખૂબ ખુશ થઈ ગયો. રાજમહેલમાં આનંદ આનંદ થઈ ગયો, ખુશીઓ ખુશીઓ થઈ ગઈ. તો પણ હજુ રાજાને પેલા સંતની વાત યાદ આવતી હતી કે તારા હર્ષ અને વિષાદનું કારણ, તારા સુખ અને દુઃખનું કારણ તારો પુત્ર જ બનશે. એટલે રાજાને મનમાં થોડો સંકોચ તો થતો જ હતો. થોડા દિવસ વીત્યા. રાજા એના પુત્રને રમાડે, હસાવે, ખોળામાં લે, એની સામું જોયા કરે. બસ પુત્ર, મારો પુત્ર, મારો પુત્ર, મારો પુત્ર, મારો પુત્ર કર્યા કરે. બીજું કંઈ એને ભાન રહ્યું ન હતું. અને આ જોઈને બીજી જે 7 પટરાણીઓ હતી એને ઈર્ષા થઈ. સ્ત્રીઓને કેવી ઈર્ષા થઈ કે હવે આ પટરાણીને પુત્રની પ્રાપ્તિ થઈ એટલે રાજા તો એની પાસે જ વધારે રહેવાના, રાજા તો એને જ સાચવવાના, પણ અમારું શું? એટલે 7 પટરાણીઓએ વિચાર્યું કે જો આપણે આ પુત્રને ઝેર આપી દઈએ તો વાત જ પૂરી થઈ જાય, તો રાજા આપણને માન આપે, રાજા આપણી સાથે રહે, રાજા આપણને સાચવે. એટલે 7 પટરાણીઓ વિચાર્યું કે આપણે આ પુત્રને આપી દઈએ ઝેર. મનમાં ઈર્ષા થઈ,
ઈર્ષાનો ભાવ જાગ્યો। જુઓ, આ ઈર્ષાથી, રાગ દ્વેષથી છૂટવું બહુ અઘરું છે। આ ઈર્ષા, રાગ દ્વેષ, અભિમાન, તારું મારું આ બધું કંઈ આ શરીરમાં પડેલું નથી। આ બધું તમારા સૂક્ષ્મ શરીરમાં છે। જ્યાં સુધી તમારા સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ ન થાય, સૂક્ષ્મ શરીર ચોખ્ખું ન થાય, ત્યાં સુધી આ બધા વિકારો જતા નથી, ત્યાં સુધી આ બધા દોષ જતા નથી, ત્યાં સુધી આ આસુરી તત્વો જતા નથી। જ્યારે તમારા સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થવા લાગે, સૂક્ષ્મ શરીર શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જાય, પછી આ બધા વિકારો તમારામાંથી જતા રહે છે અને તમે એક દિવ્યાત્મા, એક શુદ્ધાત્મા, એક પવિત્ર આત્મા બની જાઓ છો। તો સાતે પટરાણીઓને ઈર્ષા થઈ કે આ રાણીને જ સાચવે, આ રાણીની જ સાથે રહે, આ રાણી સાથે જ વાતચીત કરે। એટલે એક દિવસ રાત્રે સાતે પટરાણીઓએ મળીને આ પુત્રને ઝેર આપી દીધું। ઝેર આપી દીધું એટલે પુત્રના મોંમાંથી ફીણ ફીણ નીકળવા લાગ્યું, પુત્રનું મૃત્યુ થઈ ગયું। રાજાને ખબર પડી કે મારા પુત્રનું મૃત્યુ થઈ ગયું છે। એટલે રાજા તો વિષાદમાં ડૂબી ગયા, ખૂબ દુઃખમાં ડૂબી ગયા અને એટલું રડવા લાગ્યા, એટલું રડવા લાગ્યા, એટલું રડવા લાગ્યા કે મારો એકનો એક પુત્ર આટલા વર્ષે આવ્યો તો અને જતો રહ્યો, એમ કરી રાજાએ તો પોક મૂકી, ખૂબ રડે, ખૂબ રડે અને ખૂબ એ તો વિષાદમાં જતા રહ્યા, દુઃખમાં જતા રહ્યા। એટલામાં જ પેલા જે સંત હતા, જેમને ફળ આપ્યું હતું અને એ ફળથી એમની રાણીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી, એ સંત રાજમહેલથી નીકળ્યા। જોયું, રાજમહેલમાં શોકનું વાતાવરણ હતું, સફેદ મંડપો બંધાઈ ગયા હતા। એટલે સંત અંદર ગયા, જોયું તો પુત્ર મરણ પથારીએ સૂતો હતો। એટલે સંતે રાજાને કીધું કે શું થયું રાજા? એટલે રાજાએ કીધું કે સંત, તમારી વાત એકદમ સાચી પડી। તમે કીધું હતું કે તારા હર્ષ અને વિષાદનું કારણ આ પુત્ર બનશે, તો એવું જ બન્યું। જુઓ, મારા હર્ષનું કારણે મારો પુત્ર હતો અને અત્યારે મારા વિષાદનું કારણે મારો પુત્ર જ છે। તમારી વાત એકદમ સત્ય થઈ। અને રાજા તો સંતના ચરણમાં મસ્તક નમાવીને ખૂબ રડે અને સંતને કહે કે તમે મારા પુત્રને પાછો લાવી દો, મારો પુત્ર મને બહુ વાલો છે। સંતે કીધું કે તારો પુત્ર નથી, એ જીવાત્મા છે, એ એના કર્મ બંધન પૂર્ણ કરવા આવ્યો છે, એનું કર્મ પૂરું થઈ ગયું એટલે હવે આગળની યોનિમાં જતો રહ્યો, હવે એ અહીંયા નહીં રહે, એ અહીંયા શું કામ રહે? રાજાએ કીધું કે ના, એ પુત્ર મારો જ હતો, એ મારો જ છે ને મારો જ રહેશે। તમે એને મારી પાસે લાવો, એને તમે શરીરમાં પાછો લાવો, મારે મારો પુત્ર જોઈએ છે। સંતે એને ખૂબ સમજાવ્યો કે કોઈ કોઈના માટે પાછો આવતું નથી, તારા કર્મો તું ભોગવીશ, તારા પુત્રના કર્મો એ ભોગવશે, તારી પત્નીના કર્મો એ ભોગવશે, બધા અલગ અલગ જ છે। તમે શરીર ભાવના લીધે એવું માનો છો કે આ મારો પુત્ર છે, કે આ મારી પુત્રી છે, કે આ મારી પત્ની છે, કે આ મારો પતિ છે, એ બધો શરીર ભાવ છે, બાકી જીવાત્મા મુક્ત જ છે, એ હવે પાછો નહીં આવે। તોય રાજા ન માને, રાજા કે મારે મારો પુત્ર જોઈએ છે। એટલે સંતે કીધું ઊભો રહે, આપણે તારા પુત્રને બોલાવીને જ પૂછી લઈએ કે શું તારે આ શરીરમાં પાછું આવું છે, પૂછી લઈએ આપણે। એ કહે કે આવું છે તો લાવી દઈએ અને એ કે નહીં આવું તો પછી એને આગળ જવા દઈએ। હવે સંત બ્રહ્મનિષ્ઠ હતા, અષ્ટસિદ્ધિ નવનિધિ તેમની પાસે હતી। એટલે આ સંતે એ જીવાત્માનું આહ્વાન કર્યું અને કહ્યું કે તું સૂક્ષ્મ સ્વરૂપે અહીંયા પ્રગટ થા। એટલે જીવાત્મા તો સૂક્ષ્મ સ્વરૂપે એ શરીરની ઉપર પ્રગટ થયો। પછી આ સંતે પૂછ્યું કે બોલ, તારે અહીંયા પાછું આવું છે? જો તું, તારા મા બાપ રડે છે, આ રાજા ને રાણી રડે છે, તારા માટે કેટલો પોકાર કરે છે, તું ફરી આ દેહમાં પાછો આવતો રહે। એ જીવાત્માએ કીધું, કોણ કે મારા માતા પિતા? આવા માતા પિતા તો લાખો જન્મોમાં મારા લાખો હતા। રાજાની તો આંખ આમ થઈ ગઈ કે શું વાત કરે છે? હા, કે આવા માતા પિતા તો કરોડો જન્મમાં મારા કરોડો માતા પિતા હતા, તો એ શું કામ રડે છે? કે તો પછી આ સંતે કીધું કે તો તું આ દેહમાં ફરી પાછો નહીં આવે? જીવાત્માએ કીધું ના રે, હું શું કામ પાછો આવું, હું તો હવે આગળ યાત્રા કરીશ, નવો જન્મ લઈશ, નવા અનુભવ કરીશ। રાજાની તો આંખ ખુલી ગઈ કે આ શું વાત કરે છે? સંતે કીધું કે તું આમનો પુત્ર છું? જીવાત્માએ કહ્યું ના રે, હું તો કોઈનો પુત્ર નથી, હું તો મુક્ત જ છું, કે હું તો હવે આગળ જન્મ લઈશ। આવા તો કેટલાય મારા મા બાપ થઈ ગયા, કેટલાય રોઈ રોઈને મરી ગયા, કોઈ એમના માટે કે હું થોડો કે ફરી આ દેહમાં આવું, કે મારે તો હવે આગળ જવાનું છે। એટલે રાજાને તાંખ ખુલી ગઈ કે આ શું વાત કરે છે? જીવાત્માએ કીધું મને મુક્ત કરો અહીંયાથી, મારે અહીંયા નથી આવું, મારે રાજમહેલમાં નથી આવું, રાજા રાણી પાસે નથી આવું, હું તો હવે આગળ જ જઈશ। સંતે કીધું બોલ રાજા, શું કરવું છે? રાજાએ કીધું
કે હવે આ ક્યાં મારો પુત્ર છે, આ તો જીવાત્મા છે, એના કર્મ બંધન પ્રમાણે આવ્યો તો એના કર્મ પૂરા થઈ ગયા એટલે જતો રહે છે. સંતે કીધું કે ઠીક છે, તું જા, આગળ તારો જન્મ લઈ લે. પછી રાજાને જ્ઞાન થયું કે સંત તમારી વાત તો સાચી છે, આ મારો પુત્ર હતો જ નહીં, અરે કોઈ મારો પુત્ર છે જ નહીં ને હશે પણ નહીં, કોઈ મારું નથી, કે બધા પોતપોતાના કર્મ પ્રમાણે આવે છે, પોતપોતાના કર્મ પૂરા થાય એટલે બધા છૂટા થઈ જાય છે, બધા પોતપોતાના રસ્તે જતા રહે છે. હું ખાલી દાવો કરીને શરીર ભાવ કરીને દુઃખી થઉં છું, હું ખાલી શરીર ભાવ કરીને વિષાદમાં પડી ગયો છું. પછી રાજાએ કીધું કે તો હવે હે સંત તમે મને કંઈક રસ્તો બતાવો, કંઈક માર્ગ બતાવો તો હું એ માર્ગે ચાલું, હું મારા સ્વરૂપને ઓળખું અને હું મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચી જાઉં. કેમ કે આ રાજા રાણી છોકરા છોકરીમાં હું એટલો ફસાઈ ગયો, એના સુખમાં સુખ એના દુઃખમાં દુઃખ મેં માની લીધું અને મારા સ્વરૂપને જ હું ભૂલી ગયો ને હું તો ભટકી ગયો. પણ હવે કે મારે ભટકવું નથી, હવે મારે મુક્ત થવું છે, હવે મારે મુક્તિની ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરવી છે, તો સંત તમે મને કોઈ રસ્તો બતાવો, કોઈ માર્ગ બતાવો. સંતે કીધું કે જો પહેલાં મનનું શુદ્ધિકરણ, ચિત્તનું શુદ્ધિકરણ થાય, પછી તું કંઈક મહાપુરુષોની વાણી સાંભળ, મહાપુરુષોનો સત્સંગ સાંભળ, એનું મનન મંથન કર, આત્મજ્ઞાનની વાત સાંભળ, બ્રહ્મ જ્ઞાન સાંભળ, તો એનાથી તું તારા સ્વરૂપની નજીક જઈશ, તું તારા આત્મ સ્વરૂપની પાસે જઈશ અને તને તારા આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે, આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થશે. ધીરે ધીરે તું સત્સંગમાં આવ, બ્રહ્મ જ્ઞાનની વાત સાંભળ, તત્વજ્ઞાનની વાત સાંભળ, મનન મંથન કર અને ભીતર ઉતર. તને તારા સ્વરૂપની ઓળખાણ થશે, તને તારા સ્વરૂપનો સાક્ષાત્કાર થશે અને ધીરે ધીરે સાધના કરતાં કરતાં તું મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચીશ. જો રાજન, આ કંઈ એક જન્મમાં થાય એવું નથી, આના માટે તો અનંત જન્મો લેવા પડે. હા, એકાદ બે જન્મમાં ક્યારે થાય, જ્યારે ભીતરની ખૂબ શુદ્ધતા હોય, પવિત્રતા હોય, પરમ તત્વને પ્રાપ્ત કરવાને લગન હોય તો તમે થોડા સમયમાં જ મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચી જાઓ છો, મોક્ષની દિવ્ય કક્ષાએ પહોંચી જાઓ છો. એટલે રાજાએ કીધું કે સારું, તો હું હવે મનન મંથન કરીશ, મહાપુરુષોની વાણી સાંભળીશ અને એમ કરતાં કરતાં સાધના પથમાં આગળ વધીશ. સંતે કીધું કે જો પુનર્જન્મનું કારણ એ વાસના જ છે, આપણી ઈચ્છા જ છે. જો આપણી કોઈ ઈચ્છા જ ન હોય, કોઈ વાસના જ ન હોય તો પુનર્જન્મ રહેતો જ નથી. કંઈક બાકી રહી જાય એટલે પુનર્જન્મ લેવો પડે છે. અને બાકી ક્યારે રહી જાય? જ્યારે તમે શરીર છો એવો તમને ભાવ હોય એટલે બાકી રહી જાય કે કપડાં પહેરવાનું બાકી રહી ગયા, ખાવાનું બાકી રહી ગયું, ઘર બનાવવાનું બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, એવું થાય. પણ જો તમને સાક્ષાત્કાર થઈ જાય કે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, પવિત્ર આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, શાંતિ સ્વરૂપ છું, બધું મારી પાસે જ છે, બધું મારી પાસે જ છે, હું તૃપ્ત જ છું. જો તમારે આવો આત્મભાવ સદા માટે બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય તો પછી કંઈ અતૃપ્તિ રહેતી જ નથી, પછી કંઈ અસંતોષ રહેતો જ નથી, પછી તો કોઈ બંધને રહેતું નથી, પછી તો તમે મુક્ત જ છો. ભલે તમે બધાની સાથે રહેતા હોય, ભલે તમે સંસારમાં રહેતા હોય પણ સંસાર તમારી અંદર ન હોય, ભલે તમે હજારોની વચ્ચે બેઠા હોય પણ એ હજારમાંથી એકે તમારી અંદર ન હોય, તમારી અંદર તો એક જ તમારા પોતાના સ્વરૂપનું ચિંતન હોય, તમારા પોતાના સ્વરૂપનું મનન હોય તો તમે સદા મુક્ત જ છો. જેમ કિચડમાં કમળ કેવું ખીલેલું હોય, એની ઉપર કંઈ કિચડ હોય છે? નથી હોતું. તેવી રીતે આપણે પણ આ સંસાર રૂપી કાદવમાં, કિચડમાં બધાની વચ્ચે રહેવાનું છે, પણ એ બધાથી ઉપર રહેવાનું છે. એ બધું આપણી અંદર ના આવવું જોઈએ, તો આપણે મુક્ત જ છીએ. મુક્તિ તો બહુ સહેલી છે, મુક્તિ તો બહુ સહેલી છે, બહુ સરળ છે. પણ આ બધી જૂઠી આસક્તિ, બધી જૂઠી ઈચ્છાઓ એ છોડવી બહુ અઘરી છે. કોઈને એવું થાય કે મને આ મળી જાય તો તૃપ્તિ થાય, પેલું મળી જાય તો તૃપ્તિ થાય. જુઓ, સંસારની એકે વસ્તુઓ, પદાર્થોથી, કશાથી તૃપ્તિ થતી જ નથી, સંતોષ મળતો જ નથી. તૃપ્તિ બહારથી તમને મળશે જ નહીં, શાંતિ બહારથી તમને મળશે જ નહીં. એ મળશે તો તમને તમારી ભીતરથી મળશે. એ મળશે તો તમને એવા મહાપુરુષ પાસેથી મળશે જે પોતે મુક્ત છે, જે પોતે તૃપ્ત છે, જે પોતે આનંદિત છે, જે પોતે શાંત છે, જે પોતે મુક્તિના ઉચ્ચ શિખરે બેઠા છે. એમના સંગ કરી લો તમે, એમની ભીતરથી
જે ચૈતન્ય વહી રહ્યું છે એની અનુભૂતિ કરી લો, એનો સાક્ષાત્કાર કરી લો, એ મહાપુરુષ સાથે એકત્વ સ્થાપિત કરો, એમની સાથે એક થઈ જાઓ, એમના આત્મા સાથે એક થઈ જાઓ. એ આત્મા પરમાત્માનું મિલન છે. તો તમે પણ તૃપ્ત થઈ જશો, તમે પણ શાંત થઈ જશો, તમે પણ સ્થિર થઈ જશો, તમે પણ આનંદિત થઈ જશો. પણ ક્યારે? જ્યારે તમે ધ્યાન સાધના કરતાં કરતાં ભીતર ઉતરો, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરો અને પછી ધીરે ધીરે એ ચૈતન્ય સાથે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે તમે એક થઈ જાઓ, ત્યારે તમને જે પણ સદગુરુની દિવ્ય સ્થિતિ હશે એ દિવ્ય સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જશે અને તમે મુક્ત થઈ જશો. તો આપણે સદગુરુના સાનિધ્યમાં જઈએ, મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ તો શરીર ભાવથી નહીં જવાનું, આપણે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાવા માટે જવાનું. જો તમે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાશો ને તો જ તમારી ઉધર્વ ગતિ થશે, તો જ તમે મુક્તિના ઉચ્ચ શિખરે પહોંચી શકશો. શરીર ભાવથી જશો તો તમને કશું નહીં મળે, મળશે તો માયાની અંદર જ મળશે, આ જગતનું જ મળશે. બાકી તમને બ્રહ્મ સુખ, આત્મસુખ નહીં મળે. જો તમારે બ્રહ્મ સુખ, આત્મસુખ, આત્મજ્ઞાન, આત્મનિષ્ઠા જોઈતી હોય તો સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાઓ, સૂક્ષ્મ શરીર સાથે એક તાર કરી લો, સદગુરુના ચૈતન્ય સ્વરૂપ સાથે એક તાર થઈ જાઓ, તો તમને સદગુરુની દિવ્ય અવસ્થા પ્રાપ્ત થઈ જશે અને તમે મુક્ત થઈ જશો. પછી તમારે જ્ઞાન કંઈ બહારથી વાંચવાની જરૂર નહીં પડે, કંઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે, બધું અંદરથી જ પ્રગટ થશે. એટલું બધું પ્રગટ થશે, એટલું બધું પ્રગટ થશે કે તમને એમ થશે કે આ તો મને ખબર નથી, આટલું બધું જ્ઞાન મારામાં ક્યાંથી આવે છે. આવે ક્યારે આવે? જ્યારે તમે મહાપુરુષ સાથે, વિશ્વચેતના સાથે એકતાર થઈ જાઓ ને ત્યારે. તો ધ્યાન સાધના કરો, પોતાનો આત્મભાવ વધારો, આત્મવિચાર કરો, મહાપુરુષોની વાણી સાંભળો, મનન મંથન નિધિધ્યાસન કરો, તો તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.